દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના જય સચિદાનંદ, જય સચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો સર્વ પાવક પણાસણો, મંગલાણમ ચ સર્વેસિમ પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રમાં વિચરતા ઓમ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રમાં વિચરતા પંચ પરમેશ્વરી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે સંકીદારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે સંકીદારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિય સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિય સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિય સ્વરૂપે શુદ્ધ આત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધ આત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિય સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ અને સર્વ દેવી દેવતાઓ,
અમે સ્વાધ્યાય સત્સંગ કરીએ છીએ તો આ સત્સંગ જેમ છે તેમ સંભળાય અને તેના પરમાર્થ સુધી પહોંચીએ એવી પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો અને કૃપા વરસાવજો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્રશ્ન કોના કોના થાય છે? ચાલુ કરો. પહેલો પ્રશ્ન મારો છે. દાદાવાણી માર્ચ 97 પેજ નંબર 5. તમને કનેક્ટ થશે? હા, હું કરું છું. ઓકે, ત્યાં સુધી વાંચું કે પછી? હા, બરાબર છે. મેં એપી ખોલ્યું માર્ચ ને માર્ચ 97 આઈ થિંક માર્ચ. કયું પેજ? પેજ નંબર 5. ભાવો પરિણામિક ને ભાવો પરિણામ. ઓકે, આ બસ આ પકડો. બરાબર. આજે આખો પકડો છે ને, શુદ્ધાત્માના પારિણામિક ભાવો એ તો જ્ઞાતા દ્રષ્ટા છે. આ બાર ઔદ્યાતિક ભાવમાં આડું અવળું બોલી જવાયું તે આ ચંદુલાલ જોડે પાડોશી સંબંધ રહ્યો છે, માટે ચંદુલાલ પાસે પ્રતિક્રમણ કરાવો. આ તો પાડોશી ભાવમાં નહીં રહેતા નિકટ ભાવમાં આવી જવાથી આવું લાગે છે. આ પૌદ્ગલિક પરિણામોની ઈચ્છા ના હોય તોય તે આવે, ના ઈચ્છા હોય તોય બોલી જવાય. આ શુદ્ધાત્માનું જે આ પકડો છે ને, એ અશોકભાઈ સમજાવજો ને. બરાબર છે. એટલે અહીંયા દાદા ભગવાન આપણને હું શુદ્ધાત્મા છું એવું ભાન થયા પછી જે શુદ્ધાત્માના પારિણામિક ભાવો એ તો જ્ઞાતા દ્રષ્ટા જ છે. શુદ્ધાત્માના જે પારિણામિક ભાવો એટલે જે પરિણામ સ્વરૂપે ભાવો થઈ ગયેલા છે. હવે પહેલા જે આપણે ભ્રાંતિથી જે બીજ નાખેલા એ બીજમાંથી જેનું પરિણામ આવી ગયું છે એવા ભાવો હવે તો કે એ પારિણામિક ભાવો ની અંદર શુદ્ધાત્મા કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા જ છે. આ બાર ઔદાયિક ભાવમાં આડું અવળું બોલી જવાયું. આ ઔદાયિક ભાવ જે છે એની અંદર આપણે કોઈ પ્રયત્ન ના કરતા હોય એ બધા ભાવની ઔદાયિક ભાવ કહેવામાં આવે છે. આપણે બિલકુલ એવું પ્રયત્ન નથી કે આપણે કંઈ આડું બોલવું છે, પણ છતાંય પેલો જે ઔદાયિક ભાવ છે ને એ પેલી ફાઇલ ભેગી થાય એટલે અંદર ઊભો થઈ જાય એની મેળે. ઉદયમાં આવતો ભાવ છે. આ ઔદાયિક ભાવ એ ઉદયમાં આવતો ભાવ છે. આપણી ઈચ્છા બિલકુલ ભાવમાં નથી અંદર, પણ પેલું ઉદયમાં જે લઈને આવ્યા છે એ ઔદાયિક ભાવની અંદર આ આડું અવળું બોલી જવાયું. એટલે બહારની સ્થૂળની અંદર પેલું આડું અવળું બધું આવી ગયું. તે આ ચંદુલાલ જોડે પાડોશી સંબંધ રહ્યો છે. હવે આડું અવળું જે બોલાઈ ગયું તો ચંદુલાલ બોલ્યા એમ કે તો આપણે પાડોશી સંબંધ ખરો પાછો, આપણે પાડોશીમાં તો ખરા ને, એટલે એમ કે ચંદુલાલ પાસે પ્રતિક્રમણ કરાવવું. આ તો પાડોશી ભાવમાં નહીં રહેતા નિકટ ભાવમાં આવી જવાથી આવું લાગે છે. આ પૌદ્ગલિક પરિણામોની ઈચ્છા ના હોય તોય તે આવે, ના ઈચ્છા હોય તોય બોલી જવાય. એટલે દાદા ભગવાન અહીંયા જે ભાવો પરિણામ પામી ગયા છે, ફળ રૂપ આપવા સન્મુખ થઈ ગયા છે, હવે જેવા સંજોગો ભેગા થાય ને
એટલે એ ફાઇલ જેવી ભેગી થાય ને એટલે આપણે બિલકુલ ઈચ્છા ના હોય કે આવું કંઈ કાળા શબ્દો નીકળે આની જોડે, પણ તોય પેલા પારિણામિક ભાવો જે છે ને એ શું કરે, એવા અંદર ભાવ ઊભા કરી અને શબ્દો હોવ નીકળી જાય એમાં. તો એ હવે ઔદાયિક ભાવ છે, એટલે ચોંટે નહીં એવા ભાવ. આ ઔદાયિક ભાવ એટલે હવે બિલકુલ તમને ચોંટવાના નથી આ, પણ છતાંય પેલો પાડોશી સંબંધ છે ત્યાં આગળ આપણે પ્રતિક્રમણ એ પાડોશી પાસે કરાવવાનું. આ જે દાદા ભગવાન અહીંયા આપણને આ પ્રતિક્રમણનું જે પુરુષાર્થ મૂકે છે ને એ એને બહુ જ સમજવા જેવો. ત્યાં તો ઔદાયિક ભાવ આપણને બિલકુલ બીજ નાખે એવો નથી. હવે એટલે એક્ઝેક્ટલી ઔદાયિક ભાવનો મીનિંગ હા બીજ નાખે નહીં એવો, બીજ અંદર પડે નહીં એવો આ ભાવ છે, ઔદાયિક ભાવ છે. કારણ કે એ બોલી જવાશે ખરું પાછું, પણ બોલી ગયા પછી આપણે પ્રતિક્રમણ કરાવીએ છીએ એ ત્યાં આગળ આપણી જાગૃતિ કામ કરે છે. ત્યાં આગળ આનો અર્થમાં એવું નહીં લેવાનું કે આપણી વાણીમાં કોઈને દુઃખ થાય છે, આડું અવળું બોલીએ છીએ તો મારી તો ઈચ્છા નથી પણ આ બોલી જવાય છે, એવો અર્થ આપણે નહીં લેવાનો. જો તમે અગાઉથી અંદર એવું નક્કી કરી દો તો પછી પેલી જે વાણી આડી અવળી નીકળીને એનો ખેદ, એનો પસ્તાવો નહીં થાય બહુ. કારણ કે પેલું અંદર આવી ગયું ને કે આ તો પરાધીન છે, મારા હાથમાં નથી, મારી તો બિલકુલ ઈચ્છા નહોતી અને આ બોલાઈ ગયો. એટલે એ ઈચ્છા નથી એ દ્રઢતા ઉપર આવશે ને બરાબર, ત્યારે પેલા નીકળતા ઓછા થઈ જશે. પણ એનો અર્થ પેલો એવો નહીં અંદર લેવાનો કે મારી ઈચ્છા નથી ના તો બોલાઈ જાય છે, હું શું કરું એમ, હું તો પ્રતિક્રમણ કરું જ છું એમ, એવું નહીં. હા એટલે દાદા ભગવાન કહે છે કે પાડોશીને બરાબર એ ભૂલ સ્વરૂપે લાગે અને જબરજસ્ત પસ્તાવો થાય. જેમ આપણે $500 ખર્ચ થઈ જાય કોઈ જગ્યાએ, તો જે જગ્યાએ નહોતો થવાનો એવી જગ્યાએ થયો તો શું થાય? એટલું બધું આમ કે ફરી ધ્યાન આપીશ, આ થવું જ ના જોઈએ, આવું કેમ થઈ ગયું, આવું કેમ થઈ ગયું. તો એ જે ખેદ રહે છે, પસ્તાવો રહે છે, એની અસર રહે છે ને, એવું આ શબ્દ ઉપર આવવું જોઈએ કે નહીં આ તો ના જ હોવું જોઈએ, મને ઘટે જ નહીં. એના પ્રતિક્રમણ ધીમે ધીમે જાગૃતિમાં આવતો જાય તો પછી આ પેલા ઔદાયિક ભાવ ઓછા થવા માંડે એના. સમજો ને? પણ એવું બની શકે ખરું કે આપણી ઈચ્છા ના હોય છતાંય બોલાઈ જાય ખરું. એટલે આપણે કંટ્રોલ કરવાનું નથી, આપણે પેલી વાણીને કંટ્રોલ નથી કરવાનું, આપણી જાગૃતિને વધારવાનું છે. અને જેવી જાગૃતિ વધશે ને એટલે વાણી એની મેળે બદલાશે. સમજાય? હવે આ ઔદાયિક આપણે એમ કે ન બોલવા હોય તો બોલી જવાય, એટલે ઉદયાધીન કહી શકાય ને? હા, એ ઉદયાધીન ઉદયમાં હોય અને બોલી જાય. તો પછી ઔદાયિકમાં ઉદયાધીન અને ચાર્જ ન થાય એવા, એમ કે આપણું આ મરદાલ અહંકાર વાળા ભાવ, એમાં ડિફરન્સ ખરો? આ બહુ આ ઉદય એને જ કહેવાય છે કે જેને બીજ પડતું ના હોય ત્યાર પછી જ એને ઉદય કર્મમાં આવે છે. બધા લોકોને જેને પોતે પોતાના સ્વરૂપનું ભાન થયું નથી એને આ ઔદાયિક ભાવ છે, ઉદયવાળા ભાવ છે એવું ના કહેવાય. એને તો મિશ્ર ભાવ છે બધા. એને તો એક ભાવનો ઉદય થાય અને એની જોડે કેટલું બધું અંદર ચાર્જિંગ થાય છે. એને
પાડોશી તરીકે છે જ નહીં, એટલે એને ઔદાયિક ભાવ ના કહેવાય. એને આ ઉદય કર્મ, ઉદયમાં આવેલા ભાવ, એ બધો શબ્દ જ્યારે શુદ્ધાત્માનું ભાન થાય પછી એને લાગુ પડે છે. એટલે શ્રીમદ રાજચંદ્ર પણ મૂકેલું છે એવું. એમને 18 વર્ષ 19 વર્ષના જ્યારે ઉંમર આવીને એવી દશા આવે છે ને, ત્યારે એમણે એમના પદની અંદર લખે છે કે ધન્ય રે થયો દિવસ આ અહો, ઉદય કર્મનો ગર્વ મટ્યો રે. એ ઉદય કર્મ કોના માટે? તો કે આ જ્ઞાન દશા આવીને પછી એ ઉદય કર્મ કહી શકે છે, ત્યાં સુધી ના કહેવાય. એટલે અજ્ઞાનમાં એને મિશ્ર ભાવ કહેવાય, જ્ઞાન પછી ઉદય ભાવ કહેવાય. હા, ઉદય ભાવ પછી તમારા ઉદય ભાવ છે, કારણ કે હવે પાડોશી સંબંધ છે તમારો. એટલે ઓકે ઓકે, એટલે પેલું એમ કે પેલે ડિસ્ચાર્જ જેવું થયું. ડિસ્ચાર્જ જ્યારે આ ઔદાયિક એ બધા શાસ્ત્રની ભાષાના શબ્દો છે. બરાબર. ઓકે, એમાં પેલા આજનું શું કર્યું હતું? હા, હેમાબેનનો ક્વેશ્ચન છે. જરૂર જરૂર, બહુ સરસ વાતો છે આની અંદર. દાદા બહુ સરસ વાતો કહે છે. આપણે આપ તો શું વાક્ય છે, અહિંસક પદ એ બહુ મોટું પદ છે. એ આખું શરીરમાં વણાઈ જવું જોઈએ, મન વાણી ને કાયમ. બરાબર, એ સમજાવો. અહિંસક પદ અહિંસક પદ એટલે પોતે શુદ્ધાત્મા છું અને હું કંઈ જ કરતો નથી, એવો નિરંતર અંદર ખ્યાલ રહેવો, એવી જાગૃતિ રહેવી, એ જ બહુ મોટું અહિંસક પદ આવી ગયું. આ મન વચન કાયા ની અંદર સહેજ પણ એનું કરતા પણ અંદર ભેગું નથી થતું, એ જ અહિંસક પદ આવી ગયું કહેવાય. ત્યાં એના મન વચન કાયાની જે કંઈ પણ બધી ક્રિયા ચાલી રહી છે, એ ક્રિયામાં પોતે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે રહ્યા જ કરે છે. એ અહિંસક પદ આવ્યું કહેવાય. કર્તા પદ એ જ હિંસક પદ છે. પછી એ બહાર કશું મારતો હોય કે ના મારતો હોય, પણ કર્તા પદ એ જ પોતાના જ આત્માનું મરણ છે પહેલું. સમજાય ને? એટલે દાદા ભગવાન એ હિંસાને એટલા બધા ગહન અર્થ ઉપર મૂકેલી છે એમણે. અને વિતરાગોના જે સિદ્ધાંત છે અહિંસાના અને હિંસાના, એના ઉપર આપણને લાયા. જગત આખું આ બધા જીવોને મારવા એ હિંસા અને બચાવવા એ અહિંસા, એના ઉપર ગયેલા છે. જ્યારે દાદા ભગવાન હું કરું છું એવું ભાન, એને દાદા ભગવાને હિંસા કહી. છોને બહાર કશું નથી કરતો, પણ મનની અંદર હિંસા છે, વાણીની અંદર હિંસા છે. એ જે કંઈ બોલે એ બધું હિંસામાં જ ગણાય. પછી એ સારું બોલતો હોય, શાસ્ત્રનું બોલતો હોય, પણ હું બોલું છું માટે હિંસા છે એમાં. અને હું વિચારું છું ત્યાં હિંસા છે, આ હું કરું છું ત્યાં હિંસા છે. અને અહિંસક પદ એટલે વ્યવસ્થિત કરતા છે, એ સમજણથી આપણું આખું અહિંસક પદ હવે ખુલ્લું થયું કે હું શુદ્ધાત્મા છું, સંપૂર્ણ કરતા છું. એટલે મનની અંદર ગમે તેવા હિંસાના વિચારો આવતા હોય છતાં પણ પોતે શુદ્ધાત્મા રહી અને મનને જોયા કરે છે, માટે અહિંસક પદમાં આવ્યો. એટલે અહિંસક પદ એ કોઈ ક્રિયા સ્થૂળ રૂપે નથી. આ પેલી ભ્રાંતિ જવાથી અહિંસક પદમાં આવાય છે. જ્ઞાનીની વાણીથી કોઈને લડે, બોલે, એમના હાથથી કશું થાય, મારે, ગમે તે કરે ને એમનું શરીર, પણ
એમને ભગવાન કહે છે કે સંપૂર્ણ અહિંસક છે. જેમ આપણે જાણીએ છીએ કે અર્જુન આટલા બધા યુદ્ધની અંદર કેટલાય બધા લોકોને મારી નાખે છે અને છતાં પણ એને એક પણ હિંસાનું કર્મ બંધાતું નથી. કારણ શું? તો કે પોતે જ્યાં સુધી કરતા હતો ત્યાં સુધી પેલી હિંસા થતી હતી. બહાર જીવ મારવો કે ના મારવો એ હિંસામાં નથી, પરંતુ પોતાના આત્મભાવનું જે મરણ કર્યું એને જ્ઞાનીઓ હિંસા કહે છે. હું શુદ્ધાત્મા છું એનું ભાન ભૂલી ગયા, એને જ જ્ઞાની હિંસા કહે છે. હવે એટલે અહિંસક પદ એ બહુ જ ગજબનું પદ છે અને એમાં આપણને દાદા ભગવાને બેસાડ્યા અહિંસક પદમાં. હવે જે ક્રિયા થઈ રહી હોય એને પોતે શુદ્ધાત્મા જાગૃતિમાં રહી આ વ્યવસ્થિત કરતાની સમજથી જીવ્યા જ કરે ને તો સંપૂર્ણ અહિંસક પદમાં આવ્યો. એટલે એમાં જાગૃતિની ખૂબ જરૂર છે. બહુ જરૂર. આ જ્ઞાન આપણને એમની કૃપાથી, દાદા ભગવાનની કૃપાથી આપણને પ્રાપ્ત થયું એ બીજ સ્વરૂપે. અને એ બીજને આપણે હવે તીજ, ચોથ, પાંચમ સુધી લઈ જવા માટે એ આજ્ઞા ધર્મની જાગૃતિ આપી છે. હું શુદ્ધાત્મા છું એ સંપૂર્ણ અકર્તા છે, પણ એ અકર્તા પદ એ આપણી સમજમાં ફિટ થયું છે, વર્તું નથી. આપણને આપણા દર્શનમાં, આપણી સમજમાં ફિટ થઈ ગયું. હવે એ અકર્તા પદને ખુલ્લું કરવા માટે એમણે પેલી વ્યવસ્થિતની આજ્ઞા આપી છે આપણને કે જે સંજોગોમાં તમને એવું લાગે કે આણે મારું આવું કર્યું, આ મારાથી આવું થયું, બધી જ જગ્યાએ આ વ્યવસ્થિતની આજ્ઞા તમે જો જાગૃતિમાં રાખતા જશો તો ધીમે 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 પેલું અકર્તા પદ વધારે ખુલ્લું થતું જશે. આ વ્યવસ્થિતની આજ્ઞા એ પેલા અકર્તા પદને સંપૂર્ણ ખુલ્લું કરવા માટેની આજ્ઞા છે. એટલે એમાં આ જાગૃતિ બહુ જ માંગે કે આપણે દરેક સમયની અંદર જુદા જુદા જે સંજોગો ઊભા થાય એમાં એની જે આજ્ઞાની જાગૃતિ મુજબ આપણે જીવ્યા કરીએ. સમજો ને, બહુ જ અહિંસક પદ મળ્યું. આ કોઈ ક્રિયાની અંદરથી અહિંસક થવાય નહીં. મન જ્યાં સુધી પોતાનું છે એમાં અહિંસક થવાય નહીં. 11:30 એક જ મિનિટ. હા, તો 98 હતો. એનું બંધ કરું છું એક સેકન્ડ. ઓકે, ખ્યાલ આવ્યો ને? એટલે જગતની કોઈ પણ ક્રિયાથી અહિંસક પદમાં ના આવાય. એ જે કંઈ પણ ક્રિયા કરવા જાય ને એમાં હિંસા થાય ને થાય જ. કારણ કે હું કરું છું એ ભાવ અંદર મૂકીને કરે છે. માટે પેલું અહિંસક પદ એને પ્રાપ્ત થાય નહીં. હિંસક પદમાંથી જ બહારની સ્થૂળ હિંસા ઓછી કરતા 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 સૂક્ષ્મ હિંસા, એમ કરતા સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતમ ઉપર આવે. તો કેટલો બધો પ્રોસેસ થતા થતા પેલા અહિંસા ઉપર જવાનું. જ્યારે જ્ઞાની નો યોગ થવાથી સૌથી પહેલું અહિંસક પદ આપણને પ્રાપ્ત થઈ ગયું. એટલે જ કર્મ નથી બંધાતા ને. બહુ જ આત્મભાવનું જે મરણ છે એને જ જ્ઞાનીઓ હિંસા કહે છે. હું શુદ્ધાત્મા છું એ ભૂલી ગયા ત્યાં હિંસા છે. એનો ઉપયોગ જાગૃત રાખવાનો છે. હવે જેટલો બને એટલો આપણે સમજો ને. બહુ સરસ વાત છે દાદાની. નેક્સ્ટ રક્ષાબેન એક ક્વેશ્ચન છે પછી. યા જરૂર જરૂર. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. રક્ષા. હા, આપણે ગયા વીકમાં આપણે તમે વાત કરી હતી વાણી માટેની કે સંપૂર્ણ જાગૃતિ હોય તો સામે વાગે નહીં, કે વાગે તો દુઃખ ના થાય.
તો આપણે વાણી બોલતા પહેલા આપણે દાદાને પ્રાર્થના કરીએ કે હું વાણી બોલું છું કે સામાન્ય 9 વાગે પ્રાર્થના કરીને વાણી બોલીએ છતાં પણ જો સામાન્ય વ્યક્તિને આપણી વાણી વાગી જતી હોય તો પછી આપણે જાગૃતિમાં રહ્યા કહેવાય કે ન કહેવાય? એટલે આમાં કેવું છે કે આપણી જાગૃતિ જેમ જેમ વધતી જશે ને એ વાણી જેવી અંદરથી નીકળશે અને નીકળીને બહાર આવે શબ્દ રૂપે, તે પહેલા પેલી જાગૃતિ અંદર શરૂ થઈ જશે કે આ શબ્દ તો એને દુઃખ આપે એવો છે, એટલે ત્યાં જ સમી જાય. પહેલો આપણે બને છે શું કે શબ્દ રૂપે બહાર કોઈને દુઃખ થાય અને પછી પેલી જાગૃતિ પાછી આવે છે. કારણ કે જેવું દુઃખ થયું એટલે તરત પેલી જાગૃતિ ઊભી થાય છે પાછી કે આ ખોટું થઈ ગયું. એટલે એ જાગૃતિના કારણે તો ખબર પડે છે કે આવું ના હોવું જોઈએ, પ્રતિક્રમણ થાય, ના હોવું જોઈએ. હવે ધીમે ધીમે જ્યારે આપણને સમય મળે ત્યારે એના ઉપર આપણે પુરુષાર્થ મૂકવાનો છે. શું? તો કે આ વાણી દુઃખરૂપ જે બધા શબ્દો નીકળે છે એ શબ્દોની પાછળ આપણા જે ઓપિનિયન અંદર પડેલા હોય એ ફાઇલ પ્રત્યેના અમુક કાર્ય માટેના એ બધા ઓપિનિયન એ પેલી આપણી જાગૃતિને ચૂકાઈ અને તરત જ શબ્દ રૂપે બહાર આવી જાય. જેમ કોઈ માણસ આપણી જોડે ઘરમાં હોય ને એ જરાક એની પ્રકૃતિ ધીમી હોય અને આપણે એવું હોય કે આ 2 મિનિટમાં એને કામ આટલું કર્યું તો પતાવતા નથી એમ. એટલે અંદર ઓપિનિયન શું પડ્યો હોય કે આ તો બહુ ધીમા છે, આ કઈ સાંભળતા નથી. એટલે આપણે એકવાર બોલીએ ને પછી બીજી વખત આપણને જોઈએ આમ સામે કે આ તો એમનું કોઈ બહુ ધ્યાન લાગતું નથી, એટલે આપણી અંદર તરત નક્કી થઈ જાય કે સાંભળતા જ નથી. એટલે ફરી પાછા આપણે બોલીએ તો એવી રીતે બોલીએ કે એને દુઃખ થઈ જાય. બીજી વખતની જે વાણી નીકળી એ કયા આધારે નીકળી? તો કે પેલા અભિપ્રાય અંદર પડ્યા છે ને કે મારી વાત આ બહુ સાંભળતા નથી, તેનો ટોન બદલાઈ જાય, એના શબ્દો બદલાઈ જાય, એનો ભાર અંદર આવે બધું. એટલે પેલી જાગૃતિને દબાઈ દે છે કોણ? તો કે આપણા પોતાના બધા જાત જાતના અભિપ્રાયો છે અંદર. એટલે એ અભિપ્રાય નવરા પડીએ ને તારે એક ફાઇલો સાથેના જેની જોડે બહુ જ વાણીના વ્યવહાર હોય ત્યાં એને ચોખ્ખા કરતા જવાના છે અભિપ્રાયને. અભિપ્રાય બદલાશે ને તો પછી પેલા શબ્દો નીકળવાના એની મહેનત બદલાઈ જશે. એટલે આપણે દાદાને પ્રાર્થના કરીને પછી વાણી બોલીએ, ધેટ મીન્સ કે આપણે જાગૃતિમાં છીએ એવું સમજાય? હા, એ પ્રાર્થના તો આપણે કરીએ છીએ, પણ એ પ્રાર્થના થયા પછી તમને ખબર પડે છે એ પ્રાર્થના કામ કરે છે ત્યાં કે તમને ખબર પડી કે આને દુઃખ થયું, આવા શબ્દો ના હોવા જોઈએ. એ પ્રાર્થના આપણને એટલે સુધી કામ લાગે છે. પણ જોડે જોડે આપણે પેલો પુરુષાર્થમાં મૂકી અને આ બધા અભિપ્રાયને ધોતા આવીશું ત્યારે દાદા કહે છે કે સાચી પ્રાર્થના પણ કરી તમે અને તમે જાગૃતિમાં આવ્યા. આવે જેમ આપણે કોઈ જગ્યાએ ડોલર વાપરવાના હોય તો જાગૃતિ ઓછી હોય કે વધારે? એમ? હા, એ કેવી રીતે રહેતી હશે? પૈસાની વેલ્યુ છે એમ, ડોલરની વેલ્યુ. એ જાગૃતિ કેવી રીતે રહે છે કે અહીંયા બહુ વાપરવાના નથી એવું? ખબર નથી. તો એની વેલ્યુ બહુ જ છે કે એવું અહીંયા $1 આમાં વધારે ના નંખાય. બરાબર.
એટલે પેલી જાગૃતિ પહેલી આવે છે, વાપરતા પહેલા શું આવી જાય છે? જાગૃતિ આવી જાય કે અહીંયા $1 પણ વધારે નંખાય નહીં, આમાં ના નંખાય કે. તો જાગૃતિ એ ક્રિયા થતા પહેલા આવીને ઊભી રહેશે. એવું આની અંદર ધીમે 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 વધતા વધતા આપણી જાગૃતિ વધશે ને, એમ જેવા અંદર શબ્દ આવે ને પહેલા આવી જશે અંદર, પછી બહાર નીકળશે નહીં બહુ જલ્દી. પણ સૌથી વધારે મહત્વની વાત કે અત્યારે આપણને ખબર પડતી થઈ, જે જે શબ્દ બીજાને દુઃખરૂપ થાય છે એવી પહેલામાં પહેલી ખબર પડતી થઈ, અને આવું ના હોવું જોઈએ એ આપણને થયું અંદર. એ બહુ જ મોટું આપણું કામ થયું પહેલું. એ દાદા ભગવાનની જેમ જેમ આપણે આ પ્રાર્થના કરીએ છીએ એનાથી એ રસ્તા ઉપર જતા જ જઈશું આપણે. અને બીજો ક્વેશ્ચન